બહેનોએ આ અભિયાન છેડવાની જરૂર છે. પોતાના ભાઈ હોય રક્ષાબંધનના દિવસે કેવું, ભાઈ મારે તારો રૂપિયો નથી જોતો, તું આ માવા ખાશો એ બંધ કરી દે, તું આ દારૂ પીછો એ બંધ કરી દે. પત્નીઓ હોય તો એને કહી દઉં, મારે શોપિંગ કરવા નથી જવું, મારે શોપિંગનો રૂપિયો નથી જોતો, હું સાદાઈમાં જીવી લઈશ, પણ તમે આ વ્યસન કરો છો એ તમે બંધ કરી દો. માતા પિતા આવી રીતે 2-4 જગ્યાએથી ઝેક લાગે ને ભાઈ, કામ કરવું જ પડે. બેનો અભિયાન છેડો. રામ રાજ્ય લાવવું હોય તો આપણે બધાએ આ કામ કરવું પડશે. અમુક સિરિયલો, અમુક ઇન્ડસ્ટ્રીઓએ આપણા દેશની યુવા પેઢીને બરબાદ કરવાનું બહુ મોટું અભિયાન છેડેલું છે. એવા પિક્ચરો, એવી બધી સિરિયલો, એવી ચીજો બધી ટીવીના માધ્યમથી બતાવવામાં આવે અને માણસનું માઇન્ડ, મેં પહેલે બીજે દિવસે કીધું હતું કે પોતાની બુદ્ધિથી જીવનારો આ દુનિયામાં 5% સમાજ, 1% સમાજ આમ તો હું કહું નથી, 99% ઘેટાશાહી પદ્ધતિથી જ જીવે છે. બીજાની વાતમાં એ તરત આવી જાય છે, મોડું અનુકરણ તરત માણસ કરવા માંડે છે અને એ માર્ગે જવા માંડે છે. અને એટલા માટે મારે, અને આમ તરત તમે આમ એડવર્ટાઇઝ આવતી હોય ને કોઈ પણ ચીજની, તમે જોશો તરત તમને એમ થાય હાલો લઈ લઈ. કોઈ પણ પ્રોડક્ટ હોય તરત જ તે. થોડુંક બુદ્ધિથી બી જીવતા આપણે શીખવું પડે કે ભાઈ જેનાથી આપણને કોઈ ફાયદો નથી એ ચીજ કરીને જાવું શું કરવા. ભલે ને આખું ગામ કરતું હોય તો શું થયું, આખું ગામ કરતું હોય તો શું થયું, ખોટું એ ખોટું છે, આખી દુનિયા કરતી હોય તો એ ખોટું છે, અને સાચું એ સાચું છે, આખી દુનિયા ન કરતી હોય ને તો એ કરાય. સાચું એ સાચું, ખોટું એ ખોટું છે ભાઈ. કોકનું જ હોય ને બધા કરે એટલે મારે કરવું એવું ન હોય. સાચું છે તો કરો, તો એકલો કરતો હોય તોય કરો, અને ખોટું હોય એ બધાય કરતા હોય તોય ન કરાય. મારું પાકું માનવું છે કે આ ટોબેકો છે, સ્મોકિંગ છે, ડ્રિંકિંગ છે, ડ્રગ્સ છે, આ બધી ચીજ ખોટી જ છે. એની કોઈ શરીરને જરૂર નથી, એમાંથી કોઈ વિટામિન, પ્રોટીન કોઈ મળતું નથી, બિલકુલ બિનજરૂરી ચીજ છે. આપણા પૈસે આ રોગને આમંત્રણ આપવાનું સાધન એટલે વ્યસન, બીજું કાંઈ નથી. આપણે પૈસે આપણે આમંત્રણ દેવાનું કે આવ્યું તું આવ્યું ભાઈ, હવે રોગને આમંત્રણ આપવાનું. રામ રાજ્ય કરવું હોય તો મારે ને તમારે બધાએ સારું થવું પડશે. એક શ્લોક પણ મને ગમ્યો, આપણી નીચે રહેનારો માણા મોજમાં રહેવો જોઈએ, આનંદમાં રહેવો જોઈએ, ઉદ્વેગને ન પામવો જોઈએ, નિરોગી રહે એવું એને શિખામણ આપી. હું અમારા સાધુને ટાઢું પાણી ન પીવા દઉં. જે હોય એક આપણી એનાથી માટલાનું પીવો, ફ્રીજના પાણીની કોઈ જરૂર નથી. ફ્રીજનું પાણી પીને અમુકને તો આમ ચિલ્ડ વોટર જોઈએ આમ તમારે, એ બી શરીરને નુકસાન કરે છે. કારણ કે આપણા પેટમાં જઠરાગ્નિ તપતી હોય, એને અમુક પ્રકારનું ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું હોય. આપણે ઓવર ઠંડુ પાણી પેટમાં નાખ્યા કરીએ એટલે પછી એ જઠરાગ્નિ મંદ પડ્યા કરે અને ગમે ત્યાંના કોઈ પણ અંગથી એ ઉર્જાને, ઉષ્માને ખેંચશે અને એ અંગને મોળું પાડશે, એ શરીરને નડશે. ઘરના આગેવાન હોય, સરપંચ હોય તો એણે આખા ગામનું ધ્યાન રાખવું, ધારાસભ્ય હોય તો એને એના વિસ્તારનું, સંસદ સભ્ય હોય એના વિસ્તારનું. અને જો આ ધ્યાન રાખવાનું ન શરૂ કર્યું ભાઈ, તો એક દિવસ પ્રજા છે ને કોઈને સમાનથી જોશે પણ નહીં. હવે જે દુનિયા આવતી જાય ને એ આખી સાર્વજનિક થતી જાય. હું મારા સાધુને કહું, પહેલાંના બાબાઓએ જે કંઈ દંભ ડોળ કે પાખંડ કર્યા એ વાત જુદી, હવે આખી ચીજ આખી દુનિયાને તરત ખબર પડે. ક્યાંય પણ દુનિયામાં મોડી ઘટના ઘટી એટલે આખી દુનિયાને તરત ખબર પડે. હવેનું જીવન માણસનું પારદર્શી રાખવું જ પડશે. અને ભાવિ પેઢી એ વર્તન જોઈને શીખશે, ખાલી વાતું સાંભળવાથી કાંઈ કરશે નહીં. વાતુંથી નહીં થાય, વર્તનથી કામ થશે. અને વર્તન માણસે લાવવું પડશે. માટે મારે ને તમારે રામ રાજ્ય લાવવા માટે આ કામ કરવાનું છે. થોડીક વાત મારે રામ રાજ્યની જે કહેવાની, અને એમાં ખાસ કરીને જે આપણો દેશ, ભારત દેશ, એને આપણે મહાન બનાવવો છે. તો મારે ને તમારે ભારત દેશ સારો થાય એના માટે બધાએ પ્રયત્ન કરવા. એક તો બધા અધિકારીઓને મારે એ કહેવું કે કરપ્શન નહીં, દિલથી દેશના લોકોનું કામ કરો.
અને જનતાને મારે કેવું, કોઈ આપણું સારું કામ કરી દે તો આપણે પ્રેમથી એને ભાવથી કંઈ ભેટ અર્પણ કરીએ, એ વસ્તુ જુદી છે. એના દીકરા દીકરીઓના લગ્ન પ્રસંગ હોય એવી રીતે, પણ સિસ્ટમ થોડીક બદલી નાખો હવે એમ. કરપ્શનમાં દેશ આગળ જતો જ નથી. જે દેશમાં કરપ્શન વધારે હોય એ દેશની કોઈ દી પ્રગતિ ન થાય. જેટલો ભ્રષ્ટાચાર ઓછો થાય એટલો જ પ્રગતિ થાય. પછી એટલા કાયદા કાનૂન ફાઇલો હાલ્યા જ કરે. જે 1 મહિનામાં કામ પતવાનું હોય એમાં 5-5 મહિના વયા જાય ને બધા ટેબલે વજન મૂકો પછી જ ફાઇલ આગળ હાલે. ધક્કો મારવો જ પડે ને મારવો જ પડે. આવું નહીં. જનતાને બધાવી જાતિવાદથી સંપ્રદાયવાદથી. મારે તો બધાને એક જ કહેવું છે, હવની જ્ઞાતિ ભલે હોય પણ આપણે બધા જ હિન્દુસ્તાની છીએ. એ વાત આપણે બધાએ યાદ રાખવી જોઈએ. સંપ્રદાયો ગમે એટલા હોય, હવના સંપ્રદાયમાં રહેવું, પણ આપણે બધા સનાતની હિન્દુ છીએ. આ વાત આપણે બધાએ યાદ રાખવી જોઈએ. રહેવાની વ્યવસ્થા અલગ અલગ હોઈ શકે પણ આપણે બધા હિન્દુસ્તાની છીએ. આપણે બધા સનાતની ધર્મના માણસો છીએ. બધાએ એકમેક થઈ દેશનું નામ રોશન થાય એવું કામ કરવાનું છે. એક સત્પુરુષ એક સ્વામી વિવેકાનંદજી શિકાગોમાં ગયા અને ભાઈ ખાલી તમે એક હિન્દુસ્તાની સંસ્કૃતિની કલ્પના તો કરો. ખાલી એણે એના સંબોધનના પ્રવચનમાં, ધર્મ સંમેલન હતું શિકાગોમાં, બરાબર. અને સ્વામી વિવેકાનંદજી ત્યાં ગયેલા અને જ્યારે એને તો કોઈ પેલા પ્રવચન આપવાનું જ નહોતું કે હવે આ તો ભારતનો, એ જમાનામાં ભારતનો સાધુ, એને હું આપવાનું. કહેવાય છે કે મેં એવું સાંભળ્યું કે વિષય આપ્યો ને તો એ શૂન્ય આપ્યો, 0 વિષય. 0 વિષય વિશે હું બોલવાનું. અને સ્વામી વિવેકાનંદે જે પ્રવચન ઇંગ્લિશમાં શરૂ કર્યું, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, ત્યાં તો એટલી તાળીઓ પડી ભાઈ, એટલી તાળીઓ પડી. હજી સુધીમાં કોઈ એવું નહોતું કીધું કે મારા વાલા ભાઈઓ અને બહેનો, આવું કોઈ સંબોધન નહોતું કર્યું. ખાલી સંબોધનમાં આખો હોલ ગુંજી ઉઠ્યો. તો મને તમને એટલું ગૌરવ થવું જોઈએ કે જે દેશના સંબોધનમાં આટલી તાકાત હોય એ દેશ કેટલો મહાન હશે ભાઈ, એ દેશ કેટલો મહાન હશે. પછી તો સ્વામી વિવેકાનંદના પ્રવચનો અલગ અલગ સિટીઓમાં ગોઠવાણા, એણે પ્રવચનો કર્યા. અને એમાં એક કોઈ બહુ રૂપાળી નારી, એણે સ્વામી વિવેકાનંદ આગળ આવીને પ્રપોઝ ડે ઉજવો. હા, પ્રપોઝ ડે. અને કહે છે કે તમે મારી હારે વિવાહ કરો. સ્વામી વિવેકાનંદ કે કેમ? તો કહે છે કે તમારા જેવા બુદ્ધિશાળી વ્યક્તિ, મારા જેવી સુંદરી નારી, અને આપણે 2 વિવાહ કરીએ અને આપણાથી જે સંતાન ઉત્પન્ન થાય તો એ કેટલું મહાન થાય. એટલે કહું છું કે મારે એક સારો દીકરો જોતો છે, એટલે તમને કહું મારી હારે વિવાહ કરો. સ્વામી વિવેકાનંદ કે તમારે સારો દીકરો જોતો છે, મને જ તમારો દીકરો માની લ્યો નહીં. કે એ સંતનું સંતત્વ જો તમે, મને જ દીકરો માની લ્યો નહીં. એ આ આપણું હિન્દુસ્તાન છે ભાઈ. હિન્દુસ્તાનનું ગૌરવ મેં કીધું ને. સારા નેતા આ દેશને મળશે, સારા ધર્મગુરુ મળશે, એટલે રામ રાજ્ય તો ભારતમાં થાય ને થાય જ.